બનાવાયા છે ગૌતમ ગંભીરને, જે રાહુલ દ્રવિડની જવાબદારી અત્યાર સુધી હતી. ગૌતમ ગંભીરને હવે ટીમ ઇન્ડિયાના હેડ કોચ બનાવાયા છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે આ જાણકારી આપી છે, કારણ કે ચર્ચાઓ છેલ્લા કેટલાય સમયથી હતી કે રાહુલ દ્રવિડની ટર્મ પૂરી થઈ રહી છે તો ત્યારબાદ ટીમ ઇન્ડિયાના કોચ કોણ હશે, પણ હવે એ સસ્પેન્સ પરથી પડદો ઉઠી ગયો છે અને આઈપીએલ વખતથી જ ગંભીરના નામની ચર્ચા હતી. ગૌતમ ગંભીર એક ટીમ ઇન્ડિયાના એક દમદાર ખેલાડી. ગંભીર એક ખેલાડી તરીકે 2 વર્લ્ડ કપ અને કેપ્ટન તરીકે 2 આઈપીએલ જીત્યા છે. મેન્ટર તરીકેની ટ્રોફી પણ ગૌતમ ગંભીરે ઉપાડી છે. એટલે કે પ્લેયર તરીકે T20 વર્લ્ડ કપ 2007, ઓડીઆઈ વર્લ્ડ કપ 2011, આઈપીએલ 2012માં કેકેઆર તરફથી કેપ્ટનશીપ, આઈપીએલ 2014 કેકેઆર, મેન્ટર તરીકે આઈપીએલ 2022માં લખનઉ સુપર જાયન્ટ તરફથી સ્થાન મળ્યું. આ રીતની ભૂમિકા નિભાવી હતી અને આઈપીએલ 2024માં ગૌતમ ગંભીર ટીમ ઇન્ડિયાના હેડ કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. એટલે કે જે રીતે ચર્ચાઓ છેલ્લા આઈપીએલની સિઝન જ્યારે ચાલતી હતી અને એ પ્રમાણે જ માહિતી ભૂમિકા ગૌતમ ગંભીરના શિરે ફરી એક વખત આવી શકે અને આજ એ તમામ અટકળોનો અંત આવ્યો છે અને એ સ્પષ્ટ થયું છે કે હવે ગૌતમ ગંભીર જે ટીમ ઇન્ડિયાના હેડ કોચ છે અને જય શાહે એક્સપોઝ કરીને આ માહિતી આપી છે અને તેમણે લખ્યું છે કે મોડર્ન ડે ક્રિકેટ રેપિડલી. તેમણે લખ્યું છે કે હું ખૂબ જ આનંદ સાથે ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરનું સ્વાગત કરું છું. આધુનિક સમયનું ક્રિકેટ ઝડપથી વિકસિત થયું છે અને ગૌતમે આ બદલાતા લેન્ડસ્કેપને નજીકથી જોયો છે. તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન બે ભૂમિકાઓ નિભાવ્યા પછી મને વિશ્વાસ છે કે ગૌતમ ભારતીય ક્રિકેટને આદર્શ ટીમ ઇન્ડિયા અનુભવ સાથે માટે સંપૂર્ણ છે. શરૂઆત પોતાના આગામી જેટલી પણ સિઝન છે એ તમામ હવે રાહુલ દ્રવિડે જે રીતે ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવી, હવે ગૌતમ ગંભીર, કારણ કે ભારતીય ટીમના એક એવા ખેલાડી જે ભારતીય ટીમની દરેક સફળતામાં આગળ રહ્યા છે અને ઓપનિંગ તરીકેની ભૂમિકા હંમેશા ગૌતમ ગંભીરની ટીમ ઇન્ડિયામાં રહી છે અને હવે કઈ રીતે પોતાની એક નવી ઇનિંગ સાથે ગૌતમ ગંભીર અત્યારે આગળ વધે છે એ જોવું રહ્યું.